સાઈબાબાએ સબકા માલિક એક એવું સૂત્ર આપ્યું હતું. સાઈબાબાનું વર્ષો જૂનું પ્રખ્યાત મંદિર અમદાવાદના ખાડિયામાં આવેલું છે. આ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોને શિરડીમાં દર્શન કર્યા જેટલું જ ફળ મળે છે એવી લોકવાયકા છે. પહેલાં અહીંયા હું સારંગપુરથી રહેતો હતો વર્ષોથી. અત્યારે વાસણા રહેવા જતો રહ્યો છું, પણ અહીંયા વર્ષોથી દર્શન કરવા આવું જ છું. લગભગ 125 વર્ષ 150 વર્ષ જૂનું મંદિર છે સાંઈબાબાનું, અને બહુ પ્રાચીન મંદિર છે. અને જે શિરડી સાંઈબાબા જાઓ કે અહીંયા જાઓ વસ્તુ એક જ છે. ત્યાં ના જાઓ પણ અહીંયા જાઓ તો તમને એનું પુણ્ય મળે જ છે. અને વર્ષોથી દર ગુરુવારે દર્શન કરવા આવું જ છું, અને બહુ મસ્ત મંદિર છે. હું 25-30 વર્ષથી સાંઈબાબા મંદિર અહીંયા ખાડિયા આવું છું, અને અહીંની શ્રદ્ધા એટલી સારી છે કે આપણા મનમાં જે માનીએ ને અથવા વિચારીએ એ બાબા પહેલાં જ પૂરું કરી નાખે છે. એટલે વર્ષોથી હું મારા ફેમિલી અહીંયા બાબા વડે બહુ કનેક્ટ છે સરસ રીતે. એમ દર ગુરુવારે હું સવારે પણ 7 વાગે આરતીમાં આવું છું, અને બપોર પછી સેવામાં પણ આવું છું. અને ઘણા બધા મિત્રો મારી જોડે આવે છે બધા અહીંયા. એટલે સારું છે, એકદમ બાબાના દર્શનથી એકદમ શાંતિ મળે છે. ઓમ સાઈરામ. અમદાવાદના રાયપુરમાં આવેલા સાઈબાબાના મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. સ્વામિનારાયણના પરમ પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે સાઈબાબાની આરસની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈબાબાનું મંદિર છે. શિરડીના મંદિર જેવી જ સાઈબાબાની મૂર્તિની સ્થાપના આ મંદિરમાં કરવામાં આવી છે. રામનવમી, શિવરાત્રી, ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરે ખાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારે સાઈબાબાના દર્શન કરવા 10,000થી પણ વધારે શ્રદ્ધાળુઓ બાબાના મંદિરે આવે છે. આ મંદિર એવું માની ચાલો કે છેલ્લા 50 વર્ષ તો મેં જોયા છે કે મારા પપ્પા અહીંયા પહેલાં સેવા કરવા આવતા હતા, એના પછી હવે હું આવી રહ્યો છું. મને આવતા અહીંયા 35-40 વર્ષ થઈ ગયા. અને શિરડીમાં જે મંદિર છે આબેહૂબ આ મંદિર છે. ત્યાંથી વર્ષો પહેલાં આ મંદિરના જે મહંત હતા એમણે જ્યોત લઈને અહીંયા સ્થાપના કરેલી છે. અને શિરડીના સાંઈબાબા માનો કે અહીંયા એક જ છે. બાબાની મહિમા અપાર છે. ખાડિયામાં આવેલું સાઈબાબાનું મંદિર મિની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. દર ગુરુવારે સાઈ મંદિરમાં થતી મહાઆરતીમાં 500થી વધુ વ્યક્તિઓ જોડાય છે. સાઈ મંદિર ખાડિયાના સાઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. સાઈબાબાને મંદિરમાં સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં ભગવાન શંકરનું નાનું શિવાલય પણ બનાવવામાં આવેલું છે. 3 વર્ષથી અહીંયા સાંઈબાબાના દર્શન કરવા આવું છું. હું છેક વાડદથી આવું છું, અને અહીંયા આવ્યા પછી મને ઘણું સારું લાગે છે બાબાના દર્શન કરવાથી. અહીંયા આગળ જે બીજા દેવી દેવતાઓના મંદિર છે એમાં બી દર્શન કરીએ છીએ, ઘણી રાહત લાગે છે. અને અહીંયા આવ્યા પછી મારા ઘણા કામ પણ થયા છે. બાબાના દર્શન હું દર ગુરુવારે કરવા આવું છું, અને બહુ સારું લાગે છે મને દાદા દર્શન કર્યા પછી. મંદિરમાં ઝળહળતી અખંડ જ્યોત શિરડીથી લાવવામાં આવી છે, અને શિરડીના મંદિરની જેમ અમદાવાદના સાઈબાબા મંદિરમાં અખંડ દીવો રાખવામાં આવ્યો છે. મંદિરે આવતા ભક્તો સાઈબાબાના અને અખંડ દીવાના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરમાં સાઈબાબાના જીવનના પ્રસંગોની ઝાંખી કરાવતા સાઈબાબાના ફોટો રાખવામાં આવ્યા છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કર્યા બાદ મંદિરમાં સેવા આપે છે. ત્યારે ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ થાય છે.
કાળપુર સ્વામી મંદિર છે ત્યાં રહું છું અને લગભગ 20 વર્ષથી અહીંયા આવું છું અને સેવા પણ આપું છું. અને મને ખરેખર બાબા પર શ્રદ્ધા બેસી ગઈ છે કે જેટલા કામ મેં કીધા છે એટલા મારા કામ થયા છે. એટલે મને તો ખૂબ જ શ્રદ્ધા છે કે મારું કામ હું ક્યાંય નથી કરતી પણ અહીંયા કહું છું એટલે મારું કામ તરત થઈ જાય છે. અને મને એમની પર શ્રદ્ધા પૂરેપૂરી છે. લગભગ 20 વર્ષથી અહીંયા આવું છું અને લગભગ હું સેવા પણ આપું છું અહીંયા. ગુરુવારનો દિવસ સાંઈ બાબાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ખાડિયા ખાતે આવેલા સાંઈ બાબાના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ગુરુવારે સાંઈ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 500 લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારના દિવસે મંદિરમાં ભક્તોની ભીડ વધારે હોવાથી 500 થી વધારે ભક્તો ગુરુવારની મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે અને ભક્તો દ્વારા જ સદાવ્રતનો પ્રસાદ બનાવવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લેતા હોય છે. અહીંયા સાંઈબાબાની એટલી શિરડી પ્રમાણે જ દરેકની શ્રદ્ધા અહીંયા પૂરી થાય છે અને ખૂબ બાબાની એક ચેતના અહીંયા જાગૃત છે. ખાડિયાના સાંઈબાબા મંદિર ખાતે રોજ સવારે 7 વાગે અને સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતીનો લાહવો લેવા મંદિરમાં સાંઈબાબાના ભક્તોની ભારે ભીડ જામે છે. સાંઈબાબાના મંદિરે બુંદીના લાડુ, પેંડા અને રેવડીના પ્રસાદનું ખાસ મહત્વ છે. મંદિરે ધંધા રોજગાર, સંતાન પ્રાપ્તિ સહિતની બાધા આખડીઓ પૂર્ણ કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. દર ગુરુવારે આવવાનું, છેલ્લા 20-25 વર્ષથી આવું છું અને બધું આપણું અહીંયાથી જ સારું થયું છે એમ અમને. અને માન્યતા બધી સારી છે અને સગવડ બી સારી છે બધી. બાકી તો બાબાની દયા છે. સાંઈબાબાના મંદિરે ગુરુવારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે કે સમસ્યા આવે ત્યારે ભાવિકો સાંઈબાબાના 5, 7 કે 11 ગુરુવાર દર્શન કરવાની માનતા રાખતા હોય છે અને તેમની સમસ્યાનું નિવારણ ચોક્કસ આવવાની તેમને અતૂટ શ્રદ્ધા છે. અને એટલે જ સાંઈબાબાના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓ સાંઈબાબા સામે રજૂ કરી તેનું નિવારણ મેળવે છે. ઘણા ભાવિકો નાનપણથી બાબાની ભક્તિમાં એવા તો લીન છે કે તેમને બાબાનો સતત સાક્ષાત્કાર થાય છે. વર્ષોથી એમ કહું ને, હું 6ઠું 7મું ભણતી હતી ત્યારથી મારા જીવનમાં અઢળક એમ ગણી ના શકાય એટલા કામ બાબાએ કર્યા છે અને હાલમાંય કરે જ છે. આમ હું વાત મૂકું મારી થઈ જાય છે. અને આ જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ગુરુવાર કરવાના નકોડા કરું છું. અને મેં ચંપલ વગર ગુરુવાર એટલા અહીં ભર્યા ચાલીને. બહુ એટલે આમ હું શબ્દોમાં કહી જ નથી શકતી બાબા વિશે કશું જ. એટલું મારું કાર્ય હાલે કરે છે. મારા વિદેશમાં છોકરા છે પણ મારું આમ કામ થાય છે. આમ બાબાને કહું નહીં મારું કામ થાય છે. જાણે હું ફેસ ટુ ફેસ વાત કરતી હોય બાબા હારે. શબ્દો જ નથી બાબા માટે, મારા પાસે શબ્દો નથી. ગુરુવારે સાંઈબાબાનો અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં દર્શન કરવા દર ગુરુવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. મંદિર સવારે 5 વાગે ખુલે છે. 6:30 મંગળા આરતી કરવામાં આવે છે. 7 વાગે શણગાર આરતી અને 11 વાગે બાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સાંજની આરતી 7 વાગે કરવામાં આવે છે. સાંઈબાબા મંદિરમાં ભક્તો દ્વારા ભજન, રામધૂન, ગરબા, શ્રુતિ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન દરરોજ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. સાંઈબાબાનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. બહુ જ સાંઈબાબામાં શ્રદ્ધા છે. મારું કોઈ પણ કામ અટકી પડ્યું નથી આજ સુધીમાં. દરેક કાર્ય મારા સાંઈબાબાએ પૂરા કરે છે. અને આટલી ઉંમરે, મારી 80 ઉંમરે પણ સાંઈબાબા મને હાથ પકડીને લાવે એવું મને લાગે છે. એટલે હું તો જ આવી શકું. નારાયણનગરથી ઠેર આવું છું.
મંદિર ખાતે દિવાળી, રામનવમી, દશેરા, ગુરુ પૂર્ણિમા, દત્ત જયંતી અને દિવાળીના દિવસે મોટા કાર્યક્રમો કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભક્તોને બાબા પર અતૂટ વિશ્વાસ છે. ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. સાઈબાબાના મંદિરે શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ સાઈબાબા સામે રજૂ કરે છે. ભારતના દરેક ખૂણે સાઈબાબાના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ગુરુવારે ભક્તોની ભારે ભીડ જામે છે. ભક્તોની સહાય માટે સાંઈ બાબા હાજરા હજૂર છે તેવી સાંઈ ભક્તોની અતૂટ માન્યતા છે.